દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર દહેગામથી અમારા રિપોર્ટર મિલન શાહ સાથે. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના મુખ્ય માર્ગ પર આવેલા પૂર્ણિમા હાઈસ્કૂલ રોડ નજીકના શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષથી ગટરનું પાણી વારંવાર ઉભરાવવાની સમસ્યા યથાવત છે. આ મુદ્દે સ્થાનિક રહીશો સાથે કોંગ્રેસના કોર્પોરેટર બિમલ મુખી, સમીર મહેતા અને વિશાલ પટેલે ગંદા પાણીમાં બેસી અનોખો વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા છેલ્લા 40 વર્ષથી ચાલી રહી છે અને અનેક રજૂઆતો છતાં તેનો કાયમી ઉકેલ આવ્યો નથી. રહીશોએ આક્ષેપ કર્યો કે છેલ્લા 20 વર્ષના શાસન દરમિયાન પણ સમસ્યા યથાવત રહી છે. વિરોધ દરમિયાન ચીફ ઓફિસરને સ્થળ પર આવવા વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. તેમના સ્થાને નગરપાલિકાના એન્જિનિયર સ્થળ પર પહોંચ્યા અને 15 દિવસની અંદર ગટર સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી. હવે સ્થાનિકોમાં એ જ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે કે શું 15 દિવસમાં ખરેખર આ વર્ષે જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે પછી ફરી એકવાર માત્ર આશ્વાસન જ મળશે. વરસાદ પડે અને પાણી ભરાય એ આપણે જાણી શકીએ, પરંતુ વરસાદ પતી ગયા પછી પણ 3-4 દિવસ સુધી અને અનેક દિવસ સુધી આ પાણી ભરાય છે. આ સામે સ્કૂલ છે, કોઈ નાના બાળક એ ગન્નારામાં જતું રહેશે તો જવાબદારી કોની રહેશે? ચીફ ઓફિસર કે એન્જિનિયર એમને સ્થળ ઉપર આવીને જોવું જોઈએ. કોઈ દિવસ આ બધું જોતા નથી અને આ સમસ્યા યથાવત રહે છે. માટે મને અહીંના રહીશોએ રજૂઆત કરી, એ લોકોની બી ઉગ્ર રજૂઆત છે. મારે પણ એમને સાથ આપવો જોઈએ અને બીજા પાર્ટી ભાજપવાળા પણ આ જોવું જોઈએ અને આનું નિરાકરણ કરવું જોઈએ. આ કોઈ એક પાર્ટીનું કામ નથી, પણ બધાએ ભેગા થઈને કરશે તો જ થશે. એ મારી વિનંતી છે. તો ચીફ ઓફિસર આવીને જોવે કે અહીં શું કેવી રીતના પાણી ભરાય છે, શું સમસ્યા છે, તો જ ખ્યાલ આવે. એ સમસ્યા એવી જ છે કે અહીંયા આ પૂર્ણિમા ઢાળે ચોમાસાનું પાણી તો ભરાય અને નીકળી જાય, બરાબર, પણ છેલ્લા ઘણા સમયથી તો આ પાણી ગટરમાં બેક મારે છે, જે આગળ ગમે ત્યાં બી દબાણમાં પડી ગયું હોય કે એ બધો પ્રશ્ન નગરપાલિકાને તપાસ કરીને સત્વરે તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ. કેમ કે આ ગટરનું ગંદુ પાણી છે. એ પાણીમાંથી અમે આમ જનતા અને અમે નાગરિકો અહીંના રહીશો આમાંથી પસાર થઈએ છીએ. હવે અમારા પગમાં અથવા બાળકો પણ અહીંથી પસાર થાય છે. આખા ગામનો આ પૂર્ણિમા ઢાળનો મેઇન રોડ છે અને વારંવાર બધા નગરપાલિકામાં ચૂંટાઈ આવતા દરેક વ્યક્તિઓને ખબર છે કે આ વર્ષો જૂનો પ્રોબ્લેમ છે. હવે કંઈ ખબર જ નથી પડતી કઈ રીતે આ સોલ્વ નથી થતો એમ. તો હા, અમારા કોર્પોરેટરને મુખીભાઈને, આ નિખિલભાઈને, આ લાલભાઈને બધાને જાણ કરીને એ લોકોએ આજે અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે કે આજે ગમે તે થાય આનો સોલ્યુશન નજીકના સમયમાં આવવું જ જોઈએ એવી અમે આશા રાખીએ છીએ આ પાલિકા પાસે. સત્તાધારી પક્ષને તમે જાણ કરેલી આ બાબતે? અરે જાણ કરેલી જ છે, ચાલુ જ છે, એ લોકો જોવે જ છે અને વારંવાર અરજી બી આપીએ છીએ, ફોને કરીએ છીએ અને એ લોકો એમ કહે છે કે થઈ જશે, કામ પ્રોગ્રેસમાં છે, આ કામ થઈ જશે, તમે ચિંતા ના કરો. પણ હવે ક્યારે? હવે તો આ ચોમાસાનું પાણી બેક મારવા માંડ્યું છે એમ. આમાંથી ચાલતા અમે જઈએ છીએ ગંદા પાણીમાં. તો હવે આનો સત્વરે તાત્કાલિક નિકાલ આવવો જોઈએ, નકર આ રોગચાળો ફાટી નીકળશે અને નગરપાલિકાને બીજી સમસ્યાઓ ઊભી થશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.